Hello everyone, I'm Dr. Mohol Banker, intervention radiologist from Bankers Vasco Hospital અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઓબેસિટી માટે. ઓબેસિટી ઇઝ વેરી કોમન ઇન અવર સોસાયટી અને આપણને એવું લાગતું હશે કે આપણે આ જે ચરબીવાળા જે પદાર્થો ખાઈએ છીએ, હવે ઘણીવાર એવી કોમન સેન્સ હોય કે ભાઈ હું ઘીવાળું તો ખાતો નથી, ખરેખર ફેટ છે એવા પ્રોડક્ટ તો ખાતો નથી, પણ વાય એમ ઓબેસિટી ઇટ્સ પ્યોર ફેટ, ટોટલ ફેટ કહીએ છીએ એ ફેટ આપણા બોડીમાં ડિપોઝિટ થતી નથી. પણ એકચ્યુઅલી જે ડિપોઝિટ થાય છે એ જે કાર્બોહાઈડ્રેટવાળા જે આપણે ફૂડ લઈએ છીએ, કાર્બ્સ, મેદો છે કે કોઈ પણ જાતના કાર્બોહાઈડ્રેટ જે આપણે આપણા બોડીમાં નાખીએ છીએ, આ જે ફેટ ડિપોઝિટ થાય છે એ ડિફરન્ટ જગ્યાએ થાય છે. જેમ કે ઘણીવાર આપણે જોઈએ છીએ તો જે એબ્ડોમિનલ વોલ છે એની અંદર ડિપોઝિટ થાય, ઇન્ટેસ્ટાઇન જે આપણા સ્ટમક છે એની આજુબાજુ ઓમેન્ટમ આવ્યું છે એની અંદર ડિપોઝિટ થાય, આપણા થાઇસ છે, આપણા જે બટક્સ છે એ બધાની અંદર ડિપોઝિટ થાય. અને એનાથી પણ વધારે જ્યારે આપણે ફેટ ડિપોઝિટ થવાનું તો આપણા ઓર્ગન્સની અંદર ડિપોઝિટ થાય, લીવરની અંદર થાય. જ્યાં જ્યાં ફેટ ડિપોઝિટ થાય છે એ પ્રમાણે એની એક્ટિવિટીઝ ને એના જે કોન્સિક્વન્સીસ આવતા હોય છે. જેમ કે લીવરમાં વધારે ફેટ ડિપોઝિટ થઈ, અલ્ટિમેટલી ફેટી લીવર થયું અને એક સ્ટેજે એ લીવર ફેલ્યોર થઈ, જેને આપણે સિરોસિસ કહીએ છીએ, એ ડેવલપ થતું જોવા મળે છે. જ્યારે ઓમેન્ટમમાં ઇન્ટેસ્ટાઇનની આજુબાજુ ડેવલપ થતું હોય તો એને કારણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડેવલપ થાય છે, ડાયાબિટીસ ડેવલપ થતો જોવા મળે. સો દેર આર ડિફરન્ટ કોન્સિક્વન્સીસ ઓફ ધ ઓબેસિટી. આઈ કન્સિડર ઓબેસિટી ઇઝ અ સ્લો પોઈઝન. તમને દેખાતું નથી પણ ધીમે ધીમે તમારા બોડીને ક્યાંક ને ક્યાંક એ હેરાન કરે છે અને એને કારણે પેશન્ટને ઘણી બધી તકલીફો થાય છે. ઇટ ક્રિએટ્સ અ મલ્ટિપલ પ્રોબ્લેમ. યુ કેન નોટ ઇમેજિન વન પ્રોબ્લેમ. આપણને એવું લાગે કે ઓબેસિટી છે, હું ધારો કે મારું વજન વધારે છે તો એનાથી મારાથી ચલાતું નથી કે બીજું કંઈ એક્ટિવિટી નથી, પણ ના, એકચ્યુઅલી એવું નથી. એ ઓબેસિટીને કારણે ઘણા બધા ઓર્ગન્સ પર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એની ઇફેક્ટ થાય છે અને એને કારણે પેશન્ટોને ઘણી બધી તકલીફ પડતી હોય છે. સો ડોન્ટ ટેક ધ ઓબેસિટી લાઇટલી. અમે ઓબેસિટીની એક નોન સર્જિકલ સારવાર કરીએ, દેટ ઇઝ કોલ્ડ બેરિયાટિક આર્ટરી એમ્બ્યુલેશન, જેમાં આપણે જેમ હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ એવી જ રીતે સ્ટમકની એન્જિયોગ્રાફી કરીએ છીએ. સ્ટમકની એન્જિયોગ્રાફી કરી અને જે હંગર હોર્મોન્સ જે રિલીઝ અટકાવીએ છીએ અને એને કારણે પેશન્ટને ભૂખ ના લાગે અને પેશન્ટનો વેટ લોસ ઘણો બધો થતો જોવા મળતો હોય છે. જે ટોટલી નોન સર્જિકલ ટેકનિક. અને વોટ આઈ હેવ seen, I have observed in my clinical practice that now patient does not require bariatric surgery. This bariatric artery ablation, it works best for the patients. So thank you so much for listening this talk. If you have any kind of question, do ask me. I will be very happy to give you answer.